ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમારે ભાઈ બેન કેટલા? હું એક જ ભાઈ, મા દીકરો બે જ છીએ અત્યારે પરિવારમાં. બેનો? બેનય નથી કે ભાઈ નથી. અચ્છા, પછી પપ્પા? પપ્પાય નથી. અચ્છા, મમ્મી સાથે રહ્યો છો? હા, મમ્મી સાથે. બરાબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાલો, બોલો. હા, વડોદર થી બોલો. બરોબર. હા હા, ઓડિયો બનાવવાની કહેતા હતા ને તમે? ઓડિયો બનાવવાનું કહેતો હતો. હા ચાલુ જ રાખજો. હા. શું નામ છે તમારું? મારું નામ સુધીરભાઈ. સુધીરભાઈ? સુધીરભાઈ નાગજીભાઈ ધામેકા. નાગજીભાઈ ધામેકા. ધામેચા? હા હા. દરજી છો? હા, દરજી જ છે ને. એમ? હા, તેથી આપણે ઓળખાણ ન કાઢી. કિશોરભાઈ હતા ને આલિદ્રા વાળા. અચ્છા અચ્છા, હા, પાકું પાકું, હા યાદ આવી હા ગયું. હા યાદ આવી ગયું, યાદ આવી ગયું. અચ્છા અચ્છા, સરસ. હા. કયું ગામ તમારું? વડોદર. બડોદર. તાલુકો જિલ્લો કયો આવે? કેશોદ, જુનાગઢ જિલ્લો. તાલુકો? કેશોદ. જિલ્લો જુનાગઢ. હા. બરાબર. હા. તમારો મોબાઈલ નંબર બોલો છે? 81 538 50 34. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 40. બરાબર. તમારે સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે? હગાઈ થઈ હતી ખાલી. હમ. હા હા. તો એમાં શું બન્યું હતું? એટલે એને અહીંયા સામે બેનભાઈ હતા, એટલે કે એના ભાઈ નું ન થયું, એટલે તો અમારે હામું કરવું છે. કોણ ઈ છે? હા 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 હા. હા. પેલા કઈ સ્પષ્ટતા નથી કરી? ને સ્પષ્ટતા કરી તે કે અમારા ભાઈ નું ન થયું તો મારે શું કરવું? પણ તમે વિચાર કરી છે ને લગ્ન માટે? એટલે આપણે 1.5 વર્ષ તો રાહ જોઈ. હા હા, પછી આપણે વચ્ચે હોય ને આપણે વાત તો કરવી જોઈએ ને. અચ્છા અચ્છા. એટલે એ જ વાત ને તોડી નાખી લોકો. હા. બરાબર. એ આપણે દર્દી સમાજ ના જ હતા? હા, દરજી સમાજ ના હતા. અચ્છા અચ્છા, એવું છે. હા હા. 1.5 વર્ષ સગાઈ રહી અને હા મૂકી દીધું હતા બીજા રાજી હા ખુશી. હા. શું કામકાજમાં તમારે? કામકાજમાં આપણે ટેલર નો, લેડીઝ જેન્ટ્સ બે. એમ? હા. લેડીઝ જેન્ટ્સ બે. દુકાન છે કઈ રીતે? ના, ઘરે જ કરીએ છીએ આપણે. અચ્છા, બડોદરમાં કરો છો? હા, વડોદરમાં ઘરે જ. બરાબર છે.
કેટલીક આવક કેટલી તૈયાર થઈ? 30-35. બરાબર. તમારે ભાઈ બેન કેટલા? હું એક જ ભાઈ, મા દીકરો બે જ છીએ અત્યારે પરિવારમાં. બેનો? બેનય નથી કે ભાઈ નથી. અચ્છા, સમજાઈ ગયું. પછી પપ્પા? પપ્પાય નથી. અચ્છા, મમ્મી સાથે રહ્યો છો? હા, મમ્મી સાથે. બરાબર. બરાબર છે, બરાબર. હા મકાન છે એ પોતાનું છે? હા, મકાન ઘરનું હો. એમ. એ કેટલા રૂમ વાળું છે? હે? મકાન કેટલા રૂમ વાળું છે? એક રૂમ રસોડું છે, મોટો હોલ છે. એક રૂમ, રસોડું, મોટો હોલ. હા હા બરાબર. હા કેવું છે બળોદર ગામ? કેવું? હા. તો બળોદર ગામ કેવડું છે? એ 3,500 ની વસ્તી વાળું. હે. હા. ગામમાં કયા કયા સમાજ છે? ગામમાં ખાટ સમાજ છે, મોમના છે, હરિજન છે, આયર સમાજ છે, હમ. રાજગર બ્રાહ્મણ છે. બરાબર. હા. હમ. સમજાય. કેટલું ભણ્યા છો, કેટલું તમે? હું 10 ફેલ હો, 10 સુધી 10 ભણ્યો. હા બરાબર. હા. પપ્પા છે એ શું પેલા કામ કરતા? એ સિલાઈ કામ જ કરતા. એમ. હા. બરાબર. સમજાય. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે હા તમારો હા ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા હા તમારો મને ખાસ કરીને એક ફોટો મોકલી આપજો. હા હા. અને આપણે દરજી સમાજમાંથી છો તો આપણે દરજી સમાજ સિવાય બીજા કોઈ સમાજમાં કરવું છે તો આપણે દરજી સમાજમાં જ કરવું છે. દરજી સમાજમાં મળી જાય તો વધારે સારું. બરાબર. બરોબર. હા હા એટલે તો કોઈ બીજા સમાજ હાલશે? હા હા બરાબર છે. હા ભલે, કાંઈ વાંધો નહીં. હા ખાસ હા કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, હા કોઈ પૈસાની માગણી કરે, કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા હા અને તમારી 40 વર્ષની ઉંમર છે તો સામે કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ હા વિધવા પાત્ર હોય, એની હારે કઈ દીકરો કે દીકરી હોય તો હાલે ખરું? હા હા હાલે ને? હા હા ભલે ભલે, કોઈ વાંધો હા નહીં. હા હા તમારો ઉપયોગ મૂકીએ. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે હા એનો હા ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા અને હા ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. હા હા ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો હા ઓડિયો. હા હા ઓકે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.